કાકા ને કુટુંબ એના ભાઈઓ જાયું અને તેથી એના ભાઈ શું કહેતા હોય હે બોલો બોલો તમે અમારા ભાઈ છો રે
હરા હામો નજર કરી અને વિચાર કરે કે આજ મારી વીર મોયલી છે, મારો વીર નથી આવ્યો, અને તેથી હરાથી એમ કહે છે કે વિક્રમભાઈ હાલતા થાય અને બેનના હાહરિયા સુધી જો બેનની ખબર લેવાનો હાલી નીકળે ને તો મારો ગુહિલનો વિહામો ન કહેવાય બાપા. તારી બેન માથે દુઃખ પડશે, વહમી વેળા હશે અને તારા ભાણીલાના કોઈ અવસર આવશે અને મારી મામેરાની વેળા આવે અને તેથી બેનને ભાઈ સાંભળે અને તેથી પેલા નમણો ક્યાં કરે, મારા વિક્રમભાઈ હામો નમણો કરે કે હે મારા પીરિયા, એ મારા વિહામા, એ મારા માડીના જાયા, હો મારું કુટુંબ આવે છે, મારા કાકા દાદા મારા ભાઈ જાજો, પણ એનો ભેગો આજે મારો મોભી મારો વિક્રમભાઈ નો આવે ને તો તારા બેનના મામેરાની માલપા આજે મારા ગોહિલના કુળમાં બાપ મોટા મોટ લાગે હો, લાગે હો.
દીકરીઓ આવી હોય હકુવાલો આવી હોય પણ એ માંડવો કેવો રોપ્યો છે એ ફાલ ફૂલનો રોપ્યો છે વીરનો માંડવો
પણ મારા વિહામાં માવતરની માયા નો મુકાય, ભાઈ જાવીની નો મુકાય, કુટુંબની માયા નો મુકાય. અને દેવ થઈ અને તમે બેઠા છો એટલે તમને કોણ નો યાદ કરે, કોણ નો સંભાળે. જરા આમ જો આંખનો પલકારો થાય ને માથે દુઃખની વાદળી આવે ને તારા હામી નજર કરે, તારા હામો લમણો કરે અને બાપ તો ઈ વેળાએ તું નહીં આવી ને તો મારા ગોહિલના ખોડાની માલપા ખોટ પડી જાય. ખોડિયાર માતની જય. શિયાળના જાડવે કોઈ મારા વડવે માડી તને ધૂપનો ધુમાડો કર્યો હોય અને ભાલ પરદેશની માલમાં કોઈ તારા નામનો ધર્મનો નેજો ખોડ્યો હોય પણ એક દી મારી શિહોરી બોલે કે પેલો નેજો મારો વેજી શિયાળના જાળવે હોય, બીજો દેપરાની માલપા હોય અને એક દી હરા સુધી જો મારા શિહોરાની ખબર ન લેતી આવું ને તો હું શિહોરના કાળ ભાગલે શિહોરી પુલાડી નો કહેવાય બાપ. શિહોરી પુલાડી નો કહેવાય બાપ. આવી મારી ખીમાવાની વશી મુડીનો આધાર, મારો લથડાનો ટેકો, મારી ધાવડી ધાવડી જોયા એ વડી મોરબીના દરવાજે તારો લીમડાનું પાંદડું હુકાવા દીધી નહીં, દીધી નહીં. જગતની માલમાં મારા મઢે લીમડો રહ્યો પાંદડું હુકાઈને તોય મને શિહોરીને હારું ન લાગે. અને એક દી મારી 25 વીઘાની વાડીની માલપા જગતમાં જે મારો ખીમલો મારો દોઢિયું તીરખુર તાણ્યું હોય ને અને મારા જીવલાએ અને મારા ગાંડિયાએ અને એક દી જોઈ વડે તરખુર ને કોટા થવા દઉં ને તો હું ગાંડિયા રાઠોડની જીવલેલી ધાવણી નો કહેવાય બાપ. રાજી ભલાઈ હોય.
આજ મારો ખેમલો વી ગયો, મારો ગાંડિયો વી ગયો, મારો જીવડો વી ગયો, પણ જગતની માલિકા હું હરાના ઝાડમાં મૂકીને ધાવડી નો વઈ જાઉં અને ગાંડા મારી વસ્તીના મનમાં કોડ જાગે અને નોખા નોખા રૂપ નો દેખાડતી આવું ને તો હું ગાંડિયાની જીવલાની ધાવડી નો કહેવાય એકલી જગતની માલિકા. બેન ઊભા થઈ જાવ એક જ હવે આમ તો 4 વાગે આ બધાને જવાનું માંડવામાં એક દાન માતાજીમાં જય જયકાર કરી નાખી એક જ ગરબો ભલક આવી આઈ લઈ श्री रामदूत म्यूजिक मारी आई भगवती 9 लाख लोबड़ी वाली भला हजार भेड़िया वाली मारी सुख दुख ની દોરનારી કાતો ગળધરાના ઘાટ વાળી રાજપરાના થડા વાળી માટેલના મંદિર વાળી ની આવેકના ઓરડા વાળી આજ માં ભગવતી ખોડલ ની વાત કરવી છે બાપ. દેવી મારી જોગમાયા માદા અટકના મમડિયા ગઢવીના નેહની માલિબા આપે મારી ભગવતી અવતર્યા છે વાત મારી આય ખોડિયાર ને વાત રાખવી ને કાંઈક મારી ભગવતી ને જગતની માલિપા પરસા પૂરવા છે બાપ. પણ મારી અખિલ બ્રહ્માંડ ની ભાનોદરી આય ખોડલ કેવી છે બાપ. કે એક દિવસ રાતના 12 નો સમય બન્યો અને આજનું જે ભાવેણા ગોહિલવાડની ઢીંગી ધરતીની માથે જે રાજપરાનો થડો કહેવાય આઈ ભગવતી આપો આયબ જ્યાં બેઠા છે અને હજારો માણાના દુઃખને ભાંગીને ભૂકા કરે છે ઈ મારી આય રાતના 12 ના સમયે રાજપરાના થડેથી આપોઆપ માં ભગવતી પ્રગટ થઈ 83 વર્ષની મારી આઈ ખોડિયાર ડોસી બન્યા. હાથની માલબા ખોખરી લાકડી રહી ગઈ છે અને મારી આઈ ભગવતી ખોડિયાર મનમાં વિચાર કરે ક્યાં જાઓ. ડગમગ લાકડી ને મારી ભગવતી ભાવેણા કહેતા ભાવનગર ની સામે ડગલા માંડ્યા હો બાપ. મારી ભગવતી આય ખોડલ નીલમબાગ ની માલબા રજવાડા ની માલબા 18 હે પાદર ના ધણી આતા ભાઈ ગોહિલ દરબાર હોતા છે ન્યા ગઈ હો બાપ. ધણી નિદ્રાને આધીન બન્યા છે ન્યા થઈ અને મારી આય ખોડલ 80 વર્ષના ડોશીના રૂપે પોતાના મુખની માલપાથી આમ ધ્રુજતા અવાજે એટલું કીધું કે હે મારા ભાવેણા ના ધણી 18 હે પાદરના ધણીના કાને આવો અવાજ આવતા ગંગા દળિયો ગોહિલ દરબાર પોતાના ઢોલિયાની માથેથી આમ બેઠા થયા. મારા ભાવેણાના ધણી કેવા મીડ્યા ગંગા દળિયો ગોહિલ 18 હે પાદરનો ધણી પહેલા તો મનોમન વિચાર કરવા માંડ્યા કે મારા ઓરડાની માલિબા આવી જાઓ
અને આ ઢોલિયાની માથે મારા દેહને લંબાવી દઉં, પછી કદાચ પવનને આવવું હોય તો મારી રજા વગેરે ઓરડામાં પવન નો દાખલ થાય. મારા ઓરડાની માલબા, હાથની માલબા ડગમગ લાકડી છે, આ દુબળો દેહ છે, આ ડોશી ક્યાંથી આવ્યા છે? ધણી ઢોલિયાની ઉપરથી ધરતી ઉપર પગ મેકી અને ધીમે ધીમે જે ખૂણાની માલિપા મારી આય ખોડલ ઉભા છે ન્યા જઈ મારી આય જ્યાં ઉભા છે ડોશીના રૂપે ન્યા જઈ બે હાથ જોડીને એટલું કીધું કે હે માં, આપ ક્યાંથી આવો છો? આપનું નામ શું છે? 18 ભાદરના ધણીનો આવો અવાજ સાંભળી એક હાથની માલપા લાકડી ડગમગ છે ને જમણો હાથ ઊંચો કર્યો પણ હાથે ધ્રુજે. હો સાહેબ, મારી આઈ ખોડલ એટલું બોલે કે હે 18 ભાદરના ધણી બસ ભૂલી ગયો બાપ. માલબા 18 ભાદર તને ઘરે કરાવ્યા હતા ને બાપ. ઈ હું ગળધરાના ઘાટ વાળી મારા ગંગા જળિયા ગોહિલ, હું ગળધરાના ઘાટ વાળી આઈ ખોડલ છું બાપ. આટલું વેણ નીકળે ક્યાં તો લાકડી પડે એમ 18 ભાદરનો ધણી ધડાક દઈ અને માના ચરણની માલિપા પડી ગયા. હોવા તને નો ઓળખી મારી માતાજી, તને નો મેં પારખી. સોરું કસોરું થાય કોઈ દી માવતર કમાવતર નો થાય માં. મારી ભગવતી આઈ ખોડલે એમના દાંડિયા જેવા હાથને લંબાવી અને 18 ભાદરના ધણીને બેઠા કરી બે હાથને માથે મેકી ઓવારણા લઈ 10 આંગળીઓના ટચાકા ફોડી અને મારી આઈ ખોડલે એટલું બોલ્યા, ખમા મારા ગંગા દળિયા ગોહિલ. માતાજી આશીર્વાદ આપ્યા એટલે 18 ભાદરનો ધણી બે હાથ જોડી નીચે નમી ઢીસણ વાળીને મારી આઈને એટલું કીધું કે હે માં, મારી મન તનની જાણવા વાળી મારી આઈ ખોડલ ઓચિતાના રાજના 1 વાગ્યા રાજમહેલમાં આવવાનું કારણ શું છે માં? મારી આઈ ખોડલ કહેવા માંડ્યા કે મારા 18 ભાદરના ધણી દિવસ ઉગે અને તારી જેવા દીકરા રાજપરાના થડાની માથે લાખો મારી પાસે માંગવા આવે છે બા. મારા ભાવેણાના ધણી દિવસ ઉગે અને લાખો દીકરા મારી પાસે માંગવા આવે તો મારો આઈ ખોડિયારનો ક્યારેક દીકરાની પાસે માંગવાનો હક તો હોય ને બાપ. મારી આઈ ખોડલનો આટલું વેણ આટલો શબ્દ પૂરો થાય ત્યાં 18 ભાદરનો ધણી બે હાથનો આમ
ભેગા કરી ખોબો વાળીને એટલું કીધું બોલ બોલ માં આજ તારા મોઢાની માલપાથી બોલ નીકળે અને જો ધરતીની માથે પડવા દઉં તો મારું ગંગા જળિયું કોણ લાદે બાપ. ધણી તારી પાસે હીરા ઝવેરાત માણેક મોતી માંગવા નથી આવી કે તો મને આ ખોડલ ને ભૂખ લાગી છે, મારે ખાવું છે બાપ. મને આ ખોડલ ને ભૂખ લાગી છે, મારે ખાવું છે. ત્યારે ગંગાધળિયા ગોહિલે એટલું કીધું માં કાલનો દિવસ ઉગે અને તમારા રાજપરાના થડે મારી રાણીઓ મારો પરિવાર અમે અહીંથી ઉઘાડા પગે હાલી અને હવા કળસી કહેતા 72 મણની લાપસી કાલ દી ઉગે એટલે તમારા ઘરે આવીને કરજો. મારી આઈ ખોડલ કે હે રાજન મારા રાજપરાના થડે હાંજ પડે તા તારી જેવા 70 મને લાપસી ખવારવા આવે છે. લાપસી માટે હું આ રાતના 1 વાગે તને જગાડવા ન આવું, પણ મારે ભૂખ લાગી છે ને મને ખાવું છે. તો મને તારા આ ઓરડાની માલપા અને આ ભાવેણાના રજવાડાની માલપા તારા નીલમ બાગની માલપા મને જમાડ બાપ. આટલી વાત કરી અને ઓરડાની માલપા જેમ વીજળીનો ચમકારો થાય એમ મારી ગળધરાના ઘાટવાળી આકાશ માર્ગે હાલી ગયા. હો રાત વીતી પ્રભાતનો પોર બન્યો, પણ ગંગાધળિયા ગોહિલ કેમ કહેવાના બાપ દિવસ ઉગે એટલે ગંગાના નીરથી પોતે સ્નાન કરતા હતા. નાઈ ધોઈ દેહને શુદ્ધ પવિત્ર કરીને 3 તાળી પાડી એક કહેતા 21 સિપાહીઓ હાજર થયા. બોલો મહારાજ. જાવ જાવ સોનાની ડેગની માલપા 72 મણની લાપસીના આંધણ મેકી દો. વાત કરતા વાર લાગે 72 મણની લાપસી સોનાના થાળની માલપા તૈયાર થઈ ગઈ. ઓરડામાં થાળની લાઈન લાગી ગઈ. વાત ધુબેલિયાની માલપા દેતવા લઈ ગુગળનો ગાંઠિયો તેલના 3 ત્રસિયા નાખી અને 18 પાદરના ધણીએ માતાજીના નામની લોબડી પોતાના ખંભે મેકી અને સોનાના થાળમાં જેમ જન્મ દેનારી જનેતા પોતાના બાળકને જમાડે એમ 2 હાથે 1 2 3 કોળિયા જ્યાં ધુબેલિયાની માલપા લાપસીના મેઘાન માલપાથી ધૂપ નીકળ્યો. બાપ જેમ એકદી ગરવા ગરગીરનારની માથે જૂનાના ધણીને આઈનો ભેટો થયો તો ને એમ ગોહિલવાડના ધણીને ઊંડા સુવાસા લીધો અને ગંગાધળિયા ગોહિલના ઉદરની માલિબા મારી ગળધરના ઘાટ વાળી આઈ ખોડલ આવી. બાપ દેવ દેવીઓ દેવસ્થાન તો ઠેક ઠેકાણે બેઠા છે, પણ જે મારી ગળધરાના ઘાટવાળી રાજપરાના થડાવાળી આઈ ખોડલે તો કોઈ મઠ, કોઈ મંદિર, કોઈ નદી, કોઈ નેરા, કોઈ પહાડ, કોઈ વેરણ વગડા ક્યાંય બાકી નથી મેક્યા. બાપ ધૂપ નીકળ્યો અને ગંગાધળિયા ગોહિલે ઊંડા શ્વાસા લીધા અને ધૂપ પોતાના ઉદરની માલપા ગયો. ત્યાં ઉદરની માલપાથી માતાજીનું અવતરણ થઈ ગયું. ખમા
નો ઉભી રવતો મને ખોડિયાર ને કાયદે ખોટું પડે. મારી મોમડિયાની આઈ કે બોલીને કોઈ દી બીજું બોલવું નહીં. યાર કે મેલું નહીં. અઢાર હે બાદરના ધણીના મોઢાની માલપાથી ખમા એટલો શબ્દ નીકળ્યો ને ત્યાં એક બાજુથી દાસીઓ દોડી અને લાકડીયું પડે એમ ભાવેણાના ધણી 18 હે બાદરના ધણીના ઉદરની માલપા આઈનો આવેશ આવ્યો. ખમા 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 થાય. દાસીઓ પગે લાગે. માતાજી પોતે ખમા ખમા કઈ આશીર્વાદ આપે. પણ ભાવેણાની જે રાણીઓ હતી ને સાહેબ, ભાવેણાના ધણીની રાણીઓ ત્રણ હતી. ત્રણેય રાણીઓએ આમ કરીને આમ પાલો પાંથર્યો. માતાજી ખમા આટલું બોલ્યા એટલે ત્રણેય રાણીઓએ પાલો પાસો વાળી માતાજીના દર્શન કરીને એક બાજુ ખૂણામાં ઓરડામાં ઉભા છે. પણ હવે મારી આઈ શું કરે એ વાત કરવી છે બાપ. મહારાજાના રાજના કુંવર હતા. પોતાના દીકરા એ દીકરાના વવારું ઓરડાના ખૂણામાં ઉભા ઉભા લાજ હોહરવા નજર કરે છે કે આવી આઈ નો હોય જેના પેટમાં પાપ જાગ્યું બાપ. પોતે મનમાં વિચાર કરે કે આવી ભગવતી નો હોય. જો કદાચ આવી આઈ ખોડલ હોય ને તો જેને નાકની માલપા નથડી હોય, કપાળની માથે આડ તાણેલી હોય, માથે કાળો ભેળિયો હોય, આવી આય હોય. આ તો ભાવેણાના રાજા ધૂણે છે, મારા સસરા ધૂણે છે. આવી આય નો હોય. અને જો આય હોય ને તો એનું પૂરું પ્રમાણ હોવું જોઈએ. પણ મારી મન તનની જાણવા વાળી ભાવનગર ઠાકોર જે બે આંખોના પલ્લા બંધ કરી પોતાને દે દિશાનું ભાન નથી, જેના ખોડિયાની માલિપા મારી આઈ ખોડલ રમે છે ને એ ભાવનગર ઠાકોરના જમણા કાનની માલિપા મારી આઈ ખોડલે અવાજ કર્યો કે રાજા ખોડલ તને કહું છું સાંભળ બાપ. આ તારા ખંભે જે મારી લોબડી કામળી રહી ને એ કામળીને ખોલી અને માથે ઓઠીને સાતી સુધી લાજ કાઢી નાખ. આજ હું તને મોમડિયાની ખોડલ કહું છું બાપ. મારા ભાવનગરના રાજા ભેડીઓ સાતી સુધી લાજ કાઢીને ઓઠી જા અને હું ખોડિયાર 3 વાર ખમા બોલું ને એટલે દુનિયાને એ ભેડીઓ ઊંચો કરીને તારું મોઢું દુનિયાને એકવાર દેખાડ જેવા. તારા મુખમાંથી ભેડીઓ ઊંચો થાય, તારા મોઢાની માથેથી આમ ભેડીઓ ઊંચો થાય ને દુનિયા તારા મોઢાની માથે નજર માંડે. નાકની માલપા નથડી પહેરાવી દઉં, કાનમાં આડ તાણી દઉં, મોઢાની માથે પૂળો પૂળો મૂછું છે ને એ એકવાર જો અદ્રશ્ય કરી દઉં તું મોમડિયાની ખોડિયાર કરી દઉં બાપ.